ભૂકંપના તીવ્ર આંચકાને કારણે આજે વહેલી સવારે હિમાચલ પ્રદેશમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। જાણકારી મુજબ મંડી શહેરના ભૂકંપ આવ્યો અને એક પછી એક 3 જોરદાર આંચકા અનુભવાયા હતા। આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી હતી। વહેલી સવારે લગભગ 2:30 વાગ્યે આવેલા આ ભૂકંપથી લોકો ભયભીત થઈ ગયા હતા। લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે ઘરની બહાર બેઠા હતા। સવાર સુધી લોકો રસ્તાઓ પર રહ્યા હતા। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં 5 કિલોમીટરની ઊંડાઈએ જોવા મળ્યું હતું। જો કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ હિમાચલનો મંડી જિલ્લો ઝોન 5માં આવે છે, જે ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ શહેરો ધરાવે છે। તેથી અહીંના લોકોએ સાવચેત રહેવાની ખાસ જરૂર છે। નાના ભૂકંપ એ મોટા ભૂકંપ આવવાની નિશાની હોઈ શકે છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમેરિકાના કેલિફોર્નિયામાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। આ ભૂકંપનું કેન્દ્ર કેલિફોર્નિયાના ફન્ડેલ શહેરથી લગભગ 100 કિલોમીટર દૂર જોવા મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।